પડે તો કે તંત્રને. એનું કારણ કે ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો હોય તો એના ફિંગરપ્રિન્ટ સંતાડ્યા કોને? તો ભ્રષ્ટ ભાજપ, એના નેતાઓએ, આ તંત્રએ. બીજી વાત કે કેમેરા જે મિટિંગ હતી તે કેમેરા, એનું જે કેમેરા હોય તે કેમેરા નહોતા. કેમેરા સંતાડ્યા કોને? તો કે ત્યાંના તંત્રએ, નેતાઓએ, ભ્રષ્ટ ભાજપે. બીજી વાત કે કોણે છુપાયો? કે જે વ્યક્તિને ગ્લાસ માર્યો છે એ વ્યક્તિને ક્યાં વાગ્યું છે માથાના ભાગ પર એવું બતાવવામાં આવે છે, એવું લોકોનું કહેવું છે. તો એ વ્યક્તિને બતાવો. એ વ્યક્તિને પણ સંતાડી દીધા. અભદ્ર કે ભાષા બોલી છે તો એનું રેકોર્ડિંગ કે પછી એનું કેમેરામાં શૂટિંગ કેમ કોઈને બતાવવામાં નથી આવતું? જનતાને આમથી આમ ભોળવવાના કાવતરા રહેવા દો, ભ્રષ્ટ ભાજપ. બીજું જે અત્યારે મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચ જિલ્લાના, જેમણે અત્યારે એક મોટો ફાયદો ઉઠાવ્યો છે. કેવો ફાયદો? કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં જે ખોટા કેસથી ફસાવવામાં આવ્યા છે, એટલે જેલમાં છે. 5 તારીખે જેનો ચુકાદો છે અને જામીન મળવાનો કોર્ટનો એક નિર્ણય છે. તો મારે એવું કહેવું છે કે આટલા 30 વર્ષથી ભાજપના સાંસદ એટલે કે મનસુખભાઈ વસાવા, જેમને જર્જરિત થઈ ગયેલા બ્રિજ ન દેખાયા, અત્યારે સાવ જ અત્યારે જેલની અંદર છે, જે કિંગ અત્યારે અંદર છે, ત્યારે એમનો ફાયદો ઉઠાવ્યો અને જનતાની સામે અને બહાર નીકળી અને જર્જરિત જે બ્રિજ થઈ ગયા હતા, જે 7-8 બ્રિજ, એનું આવેદનપત્ર આપ્યું છે. વાહ, કેવો ફાયદો ઉઠાવ્યો છે! અત્યાર સુધી તમને દેખાયું જ નહીં ક્યાંય. પણ કહેવાય ને, મારે ચૈતરભાઈ વસાવા વિશે 2 શબ્દ કહેવા છે કે આધા પહેરે લુગડા અને વાતું કરે ગજબ, પછી ઓલા રાજાના મને રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. એટલે અત્યારે ગોલા ગજબ કરે છે. સાંસદ અત્યારે ફાયદો ઉઠાવે છે. ચૈતરભાઈ વસાવા જ્યાં જ્યાં અવાજ ઉઠાવે છે ત્યાં દબાવવાની